અરે ઓ રોહિત, આ બાજુ છે ને, આ બાજુ અહીંયા આપણા વ્યુઅર્સ ને છે ને આ બાજુનું બધું કલેક્શન બતાવી દે કે કેટલો બધો કલેક્શન દિવાળીના પછી આ આવવાનું ચાલુ થઈ ગયું છે. આ બધું ન્યૂ સ્ટોક છે, બધું ધીમે ધીમે ન્યૂ સ્ટોકિંગ થઈ છે. જૂનું જે સ્ટોક છે ઓલમોસ્ટ 70 to 80% સ્ટોક આઉટ થઈ ગયું છે. મેં પહેલાના વિડીયોઝમાં બતાવ્યું છે કે કેટલો બધો માલ અમારું પતી ગયું છે. હવે આ દિવાળીના વેકેશન પછી ધીમે ધીમે બધા નવા સ્ટોક આવવાનું ચાલુ થશે. તમને ખબર છે કે દિવાળી પતવા પછી માર્કેટને શરૂ થતા 15 થી 20 દિવસ લાગે, એના પછી બધા ફૂટફોલ હોય. અને હવે તો દિવાળી પછી અમે લોકો તો મોટી જગ્યા પર શિફ્ટ થઈ જાય છે. કેસરિયા ટેક્સટાઇલ કંપની તમારા બધાના સપોર્ટથી બહુ જ મોટી બને છે, જ્યાં તમને વધારે સ્પેસ મળશે, જ્યાં તમને વધારે વેરાયટી મળશે, વધારે કલેક્શન મળશે અને બહુ બધી નવી સ્કીમો પણ મળશે. તો સ્વાગત છે તમારા બધાનો કેસરિયા ટેક્સટાઇલ કંપની ગુજરાતીનો આ ચેનલ પર. અને મારું નામ છે મોમિતા શાહ અને તમે ડાયરેક્ટ જોડાઈ જાઓ છો એક એવી ફેક્ટરી, એક એવી મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જે જેટલા આર્ટિકલ્સ હોય, સાડીઝ, ડ્રેસ મટીરિયલ, રેડીમેડ ડ્રેસીસ, બ્લાઉઝ પીસીસ, બ્લાઉઝીસ, પેટીકોટ, અસ્તર, મેન્સવેર, કિડ્સવેર, નાઇટવેર, બધી જ વસ્તુ આ એક જ જગ્યા પર, વન સ્ટોપ ડેસ્ટિનેશન પર તમને મળી જવાની છે. તો આ થઈ ગયું ઇન્ટ્રોડક્શન. હવે આગળ વધીએ આજના કલેક્શન ઉપર. આજનો કલેક્શન રહેવાનું છે જે તમને દિવાળી પછી કામ આવશે. તો દુકાનદાર આજનો કલેક્શન મિસ નહીં કરતા, અને જે પર્સનલ શોપિંગ માટે આવવા માંગે છે એ લોકો પણ અમારો વિડીયો જોઈ શકે છે. બટ પર્સનલ પણ કરશો તો તમને મિનિમમ 25,000 ની ખરીદી કરવી પડશે અને બધી વસ્તુ સેટમાં લેવી પડશે. સેટમાં એટલે બહુ વિડીયોઝમાં બતાવ્યું છે, 4, 5, 6 ના કલર હોય એવી રીતે તમને બધું લેવું પડશે. તો ઘરમાં કોઈ પ્રસંગ છે, કાકી, મામી, બુઆ, ભાભી બધાને આપવું હોય તો સેટમાં તમે લઈ જઈ શકો. તો આરામથી 25,000 માં બહુ બધી સાડીઓ, ડ્રેસીસ તમને મળી જવાની છે. હા, હવે એક વસ્તુ કહું કે 25,000 એટલે એવું નથી કે 25,000 માં તમને સાડી જ લેવી પડશે. તમને મિક્સ કરીને લઈ શકો છો. 25,000 રૂપિયામાં સાડી, ડ્રેસ મટીરિયલ, ડ્રેસીસ, અસ્તર, પેટીકોટ, મેન્સવેર, નાઇટીઝ, નાઇટ સૂટ્સ કઈ પણ તમને લેવું હોય. પણ હા, આટલું બધું લેવા જશો તો 25,000 માં નહીં થશે. તો તમને 1 લાખ 2 લાખનું બિલ તો ડેફિનેટલી બનશે. બટ એક તમને વસ્તુ કહું કે એવી લેડીઝો અહીંયા આવે છે, લેડીઝો ક્યાં પહોંચી ગઈ છે મેં જોઉં તો મને ગર્વ થાય છે. હમણાં 2 દિવસથી હું જોઉં છું એક લેડીઝ, એનો હાઈટ બહુ શોર્ટ હશે, વધારે નહીં હશે, જોવામાં તો લાગે જ નહીં કે આ લેડી આટલી મોટી બિઝનેસ વુમેન હશે. 50 લાખની ફ્રેન્ચાઇઝી લીધી છે અમારા પાસથી, 50 લાખની. અમે લોકો શોક હોતા કે આ લેડી જેને જોઈને, આ વિમેન જે કહેવાય, મહિલાને જોઈને લાગતું નથી કે આ આટલો મોટો બિઝનેસ કરતી હશે. એમનો એટલો મોટો બિઝનેસ છે, એમનો આખો શોરૂમ છે. તો શોરૂમની શોપિંગ એ એકલી મહિલા અહીંયા કરવા આવી હતી. એટલે તમે વિચારી શકો છો લેડીઝો ક્યાં સુધી પહોંચી ગઈ છે. ઇનફેક્ટ ચાંદ સુધી પહોંચી ગઈ છે, બ્રિजेस બનાવવામાં લાગી ગઈ છે, એન્જિનિયરિંગ કરે છે, આર્કિટેક્ટ કરે છે, ડોક્ટરી કરે છે. એવી વસ્તુ જો ઓનલી મેન્સ કરતા હતા, છોકરાઓ કરતા હતા, હવે બધી વસ્તુ લેડીઝો પણ કરવા લાગ્યા છે. અને બિઝનેસમાં કોઈ છોકરી ને કોઈ છોકરો નહીં હોતો. બિઝનેસ ઇઝ બિઝનેસ, એમાં કઈ જેન્ડર બાયફિકેશન નથી થતા. એટલે જો તમે કોઈ મહિલા છો ને તમે જોતા અરે હું તો લેડીઝ છું, કેવી રીતે બિઝનેસ કરું, અરે બધા જ કરી શકે છે. અને તમને એક વાત કહું, મેક્સિમમ કપડાના વેપારમાં ભલે ઓનર છોકરાઓ હશે પણ હેન્ડલ તો લેડીઝો જ કરે છે. લેડીઝો કઈ ઓછી નહીં, જેટલા છોકરાઓ હોય એટલા લેડીઝો પણ છે. તો મને ક્યારેક ગર્વ થાય કે જે મહિલાઓ ઘરે જોબ કરતી હતી 9 to 5 નું, એ લોકો પણ હવે પાર્ટ ટાઈમ બિઝનેસ કરે છે. વોટ્સએપ ના થ્રુ, ઇન્સ્ટાગ્રામ ના થ્રુ, ફેસબુક ના થ્રુ, બીજા સોશિયલ મીડિયાના નેટવર્ક ના થ્રુ, લિંક્ડઇન ના થ્રુ, જ્યાં પણ એ લોકો પ્રોફાઇલ એડવર્ટાઇઝિંગ કરી શકે છે, એડવર્ટાઇઝિંગ કરે છે. અને ઘરેથી બેસીને ઓર્ડર્સ લે છે, ઘરે બેસીને ઓર્ડર લઈને આ બધી ડિલિવરી કરે છે. એમાં પણ ખૂબ વાંધો છે. તમે એક વસ્તુ બતાવો, 50,000 રૂપિયા લગાડો અને દર 50,000 રૂપિયા લગાડવા પછી 10-15 દિવસમાં તમારા પાસે 10,000 કે 15,000 નું પ્રોફિટ આવતું હોય તો શું ખરાબ છે? તમે મને બતાવો, કઈ ખરાબ છે? અને એવી રીતે તમે બિઝનેસ ધીમે ધીમે વધાવી શકો છો. 50,000 લગાડીને તમે પ્રોફિટ માર્જિન એડ કરો, પછી તમારું જયારે 65, 60, 70,000 આવે ત્યારે લગાડીને હજી પ્રોફિટ એડ કરો. ટીપો કરીને જ ભરવાનું છે ને, એક સાથે તો કઈ નથી ભરવાનું. હા, કોઈ બાપ દાદાના બહુ બધા પૈસા લઈને બેસા છે તો અલગ વાત છે. પણ જે લોકોના પાસે પૈસા ઓછું છે, વિચારતો હોય કે કેવી રીતે કરું, તો એ લોકો માટે હું કહું છું કે ચિંતા નહીં કરતા, તમે 25,000 રૂપિયા લગાડીને પણ વેપાર સ્ટાર્ટ કરી શકો છો. કેમ કે કેસરિયા ટેક્સટાઇલ કંપની એક એવી મેન્યુફેક્ચરિંગ કંપની છે જે તમને 100% સપોર્ટ કરે છે. એટલે વિચારો નહીં. અને વાત કરતા હું સાડીની ડિટેલ્સ તો આપી જ નહીં, પણ તમે જોઈ લીધી. પણ આ સાડીની ડિટેલ આપી દઉં. આ એટલી મસ્ત ફ્લાવર પેટર્નની સાડી છે. મને પર્સનલી છે ને મોટા ફ્લાવર્સના ડિઝાઇન્સ અને બહુ જ ક્લાસી લાગે. એના સાથે આ હેન્ડવર્કનું આખું ડિઝાઇન કર્યું છે. તમે જો પર્લનું આ બધું હાથથી કરેલું કામ છે. પાછળ
અત્યારે તમે બતાવી દઉં છું, આખી ફિનિશિંગ વાળો કામ છે, ક્યાંય પણ તમને ધાગો કે એવો કામ નથી દેખાવાનું. અને બધા જ સાડી 6.5 મીટર લાંબી હશે અને એના સાથે તમને 80 સેન્ટીમીટર ટુ 1 મીટરનું બ્લાઉઝ પીસ પણ મળશે. એ સાડી મેં સાઈડમાં એટલા માટે રાખી દીધી કેમ કે એ લગ્ન પ્રસંગ માટે નહીં હતી, એ સિમ્પલ હતી. મેં આજે સ્પેશિયલી તમને દિવાળી પછી ચાલવાની બધી સાડીઓ બતાવું છું, જેમાં થોડુંક ઝરકન ડાયમંડ, સરોસ્કી ડાયમંડ, બધી ટાઈપની ડાયમંડ્સ હશે. હવે આ જોઈ લો, આ પ્લેન છે. હું પર્સનલી પ્લેન સાડીઓ બહુ પસંદ કરું છું, જેમાં બોર્ડર હોય, એના સાથે હેવી બ્લાઉઝ પહેરી લેવાનું. આહા, એટલું સરસ લાગે, એટલું મજાનું લાગે. એના સાથે કટ વર્ક બોર્ડરનો આખો આવી રીતે પલ્લુ છે. એના સાથે આખી સાડીમાં તમે જો સરોસ્કી ડાયમંડ સાથે ઝરકન ડાયમંડનો કટ વર્કનો કામ કર્યું છે. અને કલરની તો વાત જ કરું, કલર તો એટલો પ્રિટી છે કે કોઈને પણ ગમી જાય. બટ મિત્રો, તમને ખબર છે કે સેટમાં જ બધી વસ્તુ લેવું પડશે. એમ તો અમારા પાસે આ જોઈ શકો છો, બધી ટાઈપની તમને સાડીઓ મળી જશે. જેટલી વેરાયટી જોઈએ એટલી વેરાયટી તમને અમારા પાસે મળી જશે. સ્ટોકની તમને કોઈ પણ કમી નથી રહેવાની, પણ એના માટે તમને એકવાર વિઝિટ કરવું પડશે. વિઝિટ વગર વિડીયો કોલમાં તમે કેટલું જોઈ લેશો? 10 પીસ, 15 પીસ, ચલો 25 પીસ જોઈ લેતું, એના કરતાં વધારે કેટલું જોશું? નહીં મજા, થાકી જશો. જો તમારું બજેટ હોય 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, તો ટ્રેન પકડો, આવી જાઓ અહીંયા. થોડોક એક દિવસનો ટાઈમ કાઢો. પિક એન્ડ ડ્રોપની સુવિધા અમે તમને આપીએ છીએ. રાત્રે આવતા હોય તો સ્ટેની સુવિધા પણ અમે તમને આપીએ છીએ. બધી સુવિધાઓ આપીએ છીએ. તો તમે આવી જાઓ, પોતાના પૈસા લગાડો તો વિચારીને લગાડો. એવું નથી કહેતી કે આંખ બંધ કરીને બધું લઈ લો. વિચારીને લગાડો, ફેબ્રિકને ટચ કરો, જો, અને ભરોસો કરીને લગાડો. ડેફિનેટલી તમારો બિઝનેસ બહુ જ આગળ વધશે. ફરીથી મળો બીજા વિડીયોમાં. ત્યાર સુધી પોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ મિત્રો. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का नाम केसरिया, सही दाम का नाम.